હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આપણે ગયા વિડીયોમાં જે બ્લાઉઝ ઉપરથી માપ જોયું હતું તે માપ પ્રમાણે આજે આપણે બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. અને તેમાં જે ગળું છે આગળનું ગળું છે 7 ઇંચ છે અને પાછળનું ગળું છે 8 ઇંચ. તો સૌથી પહેલા આપણે ચાલો શરૂઆત કરીએ. જે લોકોને આગળનો વિડીયો જોયો ના હોય એ લોકોએ જોઈ લેવાનો, એમાં મેં બધું જ માપ લખેલું છે. તો સૌથી પહેલા શું કરવાનું કે લંબાઈ, તો એમાં મેજરમેન્ટ જે લીધું હતું એમાં લંબાઈ હતી 15.5. તો લંબાઈની અંદર 1 ઇંચ ઉમેરી દેવાનો, તો 15.5 છે તો 16.5. અહીંયા એક સીધું આવી રીતે નિશાન કરી દેવાનું. ત્યાર પછી શોલ્ડર. તો શોલ્ડરનું માપ આપણે કઈ રીતે લીધું હતું કે જે 25 થી 33 જેની ફૂલ બસ્ટ હોય એમાં 14.5 લેવાનું. તો આપણે આ જે બ્લાઉઝનું માપ લીધું હતું એની ફૂલ બસ્ટ છે 41 ઇંચ. તો આપણે 38 થી 40 જેનો શોલ્ડર ફૂલ બસ્ટ આવતી હોય એનો શોલ્ડર આપણે 15.5 લેવાનો. તો અહીંયા આપણે 15.5 ના અડધા કરીશું. તો આ રીતે 15.5 ના આવી રીતે અડધા કરી દેવાના. તો 7.5 થાય. તો અહીંયા આ રીતે 7.5 અહીંયા આ રીતે મૂકવાના. હવે આપણે પાછળનો ભાગનું આ જે કટિંગ કરીએ છીએ આપણે, તો એમાં પાછળનું ગળું છે 8 ઇંચ. તો 8 ઇંચનું ગળું જ્યારે પાછળ હોય ત્યારે જેટલો પણ શોલ્ડર થતો હોય એમાંથી આપણે 1.5 ઇંચ માઇનસ કરવાનું. 7 અને 8 આ બંને પાછળ જે ગળું હોય ત્યારે શોલ્ડરનો જેટલો પણ થતો હોય એનો અડધો કરી એમાંથી 1.5 ઇંચ બાદ કરવાનો. ત્યાર પછી અહીંયા આ રીતે 1/2 ઇંચ ઉપર નિશાન કરવાનું અને બીજું 6 ઇંચ ઉપર નિશાન કરવાનું. આ નિશાનને પહેલા આપણે સીધા કરી દેવાના. આવી રીતે. હવે અહીંયા આપણે અપર ચેસ્ટ માપવાની. તો અપર ચેસ્ટ આપણી અહીંયા છે 40 ઇંચ, 40.25 છે. તો 40 ના અડધા થાય 10, ચોથો ભાગ થાય 10 અને 0.25 નો 1 પોઈન્ટ આવે એનો ચોથો ભાગ કરીએ તો 10 ઇંચ અને 1 પોઈન્ટ લઈ લેવાનું આપણે. તો અહીંયા આ રીતે આવી રીતે મૂકી દે, આવી રીતે કરી દેવાનું. હવે આ જે આવ્યું એના આ રીતે અડધા કરી દો, આવી રીતે. અને અહીંયા એક નિશાન આવી રીતે કરો અને એમાં 2.25 આવી રીતે 2.25 લઈ લો અહીંયા. તો આ જે થયું એ આપણે ક્રોસ બેક કહેવાય. પાછળના ભાગમાં જે આપણે ક્રોસ આપવાનું હોય એ છે. આ રીતે કરી અને અહીંયાથી આપણે આવી રીતે પેલા લીટી દોરજો આવી રીતે. ત્યાર પછી અહીંયા જેટલા પણ અહીંયા આપણે છાતીનો ચોથો એટલે અપર ચેસ્ટનો ચોથો ભાગ વત્તા આપણે પાછળ 8 ઇંચનું ગળું છે એટલે એમાં 1/2 ઇંચ વધારવાનું. તો અહીંયા આ રીતે 1/2 ઇંચ વધારે એક્સ્ટ્રા લેવાનું. હવે આ જે આપણે અહીંયા શેપ દોર્યો એમાં અહીંયા 1.25 ઇંચ ઉપર આવી રીતે કરી દો અને અહીંથી આપણે આવી રીતે બાયગાળાનો શેપ આપી દો.
સવા ઇંચમાં સેજ એક ઓછું પણ આપ્યું, પણ આ રીતે શેપ આપી દેવાના આવી રીતે. હવે અહીંયા આપણે આ જે 1/2 ઇંચ લીધું છે, અહીંથી આપણે 2.25 લેવાનું આવી રીતે અહીંયા, અને અહીંયા આ રીતે ઉપર દોરી દેવાના આ રીતે. આ રીતે આપણું ડાઉન આપવાનું. હવે આટલો અહીંયા 1/2 ઇંચ જેટલો અહીંયા છોડી દેવાનું સિલાઈ માર્જિન, અને અહીંથી આપણે બાય ગાળો માપવાનો. તો બાય ગાળો છે 17, 17 ના અડધા થાય 8.5. તો આપણે આ શોલ્ડર ઉપરથી, અરે બ્લાઉઝ ઉપરથી જ માપ લીધું છે, એટલે આમાં કઈ ઉમેરવાનું નથી, ફક્ત અહીંયા આપણે સિલાઈ માર્જિન જ છોડવાનું આટલું, અને અહીંયા 8.5. તો આવી રીતે માપવાનું. સાડા 8 અને સેજ એક વધારે આવે છે, તો સામાન્ય આપણે અહીંથી ઉપર લઈ લેવાનું આ રીતે. આ રીતે ઉપર લઈ લેવાનું. હવે કમર, તો કમર છે 34.5. તો 34.5 નો ચોથો ભાગ થાય 34.5 ના અડધા થાય 17, અને એના અડધા થાય 8.5. 8.5 અને 1 પોઈન્ટ લેવાનું. તો આ રીતે 8.5 અને 1 પોઈન્ટ લેવાનું, અને સવા ઇંચ આપણે અહીંયા દાંત માટે આપવાનું, સવા ઇંચ. હવે આ નિશાનને જોઈન્ટ કરી દેવાના. આ રીતે સિલાઈ મારજી. તો પહેલા કટિંગ કરી દઈએ. હવે આ રીતે અહીંયા આ રીતે પેપરના આ રીતે વાળી, અને ડાટ્સ માટે અહીંથી 5 ઇંચ આપી દો, 4.5 5 આપી દેવાનું આ રીતે. અને સવા ઇંચનો અહીંયા હાફ કરો, 1/4 ઇંચ અહીંયા આવી રીતે. હવે અહીંથી આપણે હાફ ઇંચ ઉપર અહીંયા આપણે રાખીએ, અને આ રીતે પહેલા અહીંયા એક આ રીતે નિશાન આપી દેવાનું. પાછળ 8 ઇંચનું આપણે અહીંયા ગળું રાખીએ છીએ, એટલા માટે અહીંયા 1/2 ઇંચ આપવાનું, કે જ્યારે ગળું આમ ફેલાય એટલે સીધે આપે અહીંથી આમે એકદમ સીધું થઈ જાય આવી રીતે.
અને 8 ઇંચ ગળું છે તો 8.5 ઉપર આપણે નિશાન કરી દેવાનું. અને અહીંથી તમારે જેટલો પણ શોલ્ડર રાખવો હોય, અહીંયા ધારો કે તમારે ગળું 2-2.5 ઇંચનું રાખવું છે તો પણ મોટી સાઈઝ છે તો 2.5 ઇંચ અહીંયા આ રીતે રાખી દેવાનું અને આ રીતે શેપ આ રીતે તમે સીધું જ ગળું લેશો તો તમારે અહીંયા શોલ્ડર ઉતરવાની ક્યારેય સમસ્યા નહીં આવે. તો આ આપણે પાછળના ભાગનું કટિંગ છે. હવે આના ઉપરથી આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. તો હવે આપણે બીજું પેપર લઈ લેવાનું. બીજું પેપર લીધા પછી સૌથી પહેલા આપણે અહીંયા હુક આવીને આપણે માર્જિન જોડવાનું. આવી રીતે. ત્યાર પછી આ જે પેપર ત્રાંસું લાગતું હોય તો આ રીતે આપણે પહેલા સીધું કરી દેવાનું. હવે આ પાછળના ભાગમાં 8 ઇંચનું ગળું છે અને આગળના ભાગમાં 7 ઇંચનું ગળું છે. તો શું કરીશું? તો જેટલો પણ શોલ્ડર આપણો છે એના હાફ કરો. તો 15.5 છે તો 7.5. તો અહીંયા 7.5 ઉપર મૂકવાનું અને આગળ 7 ઇંચનું ગળું છે તો અહીંયા 2 ઇંચ આપણે ડાઉન કરવાનું. 2 ઇંચ. આ પાછળના ભાગનું અલગ છે અને આગળના ભાગનું પણ અલગ છે. પાછળ 8 ઇંચનું ગળું છે એમાં 1.5 ઇંચ આપણે કર્યું છે માઇનસ. અહીંયા 7 ઇંચનું ગળું છે આગળ એટલે આપણે 2 ઇંચનું ગળું 2 ઇંચનું ગળું આ રીતે આપણે ડાઉન કરવાનું છે. અહીંયા 7.5 ઉપર અહીંયા મૂકી દેવાનું અને અહીંયા 2 ડાઉન કરી દેવાનું આ રીતે. આ રીતે પેલા સેજ એક થોડુંક નિશાન આમ દોરી દેવાનું આ રીતે. ત્યાર પછી આ પાછળનો ભાગ લેવાનો અને આ ભાગને અહીંયા આ રીતે મૂકવાનો. આ રીતે આમ પેપર એકદમ સીધું મૂકવાનું. અહીંયા લીટીની બહાર જાય છે કે વધે છે ઘટે છે કંઈક પણ આપણે જોવાનું નહીં. ફક્ત પેપરના અહીંયા આ રાખી અને સીધું જ મૂકવાનું. આ રીતે મૂક્યા પછી આ રીતે પેલા એક આવી રીતે નિશાન દોરી દો. આખું છાપી દો પેલા આ રીતે. હવે આ જે છે એનાથી 1/4 ઇંચ જેટલું આપણે ડાઉન આપવાનું આવી રીતે. ત્યાર પછી આ ભાગને આ રીતે પેલા સીધો કરી દો આવી રીતે આમ. અને અહીંથી આપણે 0.5 ઇંચ
અસે ત્રાંસું હતું એટલે આ રીતે. હવે આ રીતે આપણે સીધું નિશાન કરવાનું અને અહીંથી આપણે 0.5 ઇંચ આપણે આપવાનું અને આ 0.5 ઇંચ ઉપર આ રીતે રાખી એટલે એક આ રીતે સીધી લીટી દોરી દો. ત્યાર પછી આ રીતે રાખી અને આગળના ભાગનો આપણે શેપ આપી દેવાનો આવી રીતે. આટલું એડજસ્ટમેન્ટ દરેક આમાં કરવાનું આવે છે, આગળ અને પાછળનામાં. તો તમે અહીંયા જુઓ કે આ કેટલો ફરક પડે છે આગળ અને આ વસ્તુના બંને સરખા કરી દેવાના આ રીતે. તો આ ગળામાં ના ગળામાં અહીંયા આ રીતે જુઓ તો અહીંયા અહીંયા આપણે સરખું કરી દેવાનું. આ શોલ્ડરનો ભાગ બંને સરખા કરી દેવાના આ રીતે જ કરી દેવાનું. હવે 40 ઇંચ ફૂલ 41 ઇંચ ફૂલ બસ્ટ છે, તેમાં બસ્ટ પોઈન્ટ આપણે 10 લેવાનો. 10 બ્લાઉઝ ઉપરથી પણ આપણે માપી શકીએ છીએ, આપણે માપવી નથી. તો 10 છે તો 10.5 ઉપર કરી દેવાનું. આપણા શોલ્ડરમાં 1/2 ઇંચ સિલાઈમાં જાય તો 10 ઉપર આપણે આવી રીતે નિશાન કરી દેવાનું. અને અહીંયા પહેલા સૌથી સીધી લીટી દોરી દો આવી રીતે. આ રીતે પેપરને રાખીને અહીંયા પણ એક આવી રીતે એક સીધી લીટી દોરી દો. હવે 41 ઇંચ છે તો એનો 10મો ભાગ 4.25 લઈ લેવાનો. આપણે અહીંયા 4.25 લેવાનો 10મો ભાગ. હવે અહીંથી અહીંયા 4.25 લીધું છે તો અહીંયાથી અહીંયા આપણે પહેલા 3 ઇંચ લેવાનું. એ આ રીતે 3 ઇંચ 3 ઇંચ લઈ લેવાનું. હવે અહીંયાથી અહીંયા જેટલું થાય છે એનાથી 1 ઇંચ ઓછો લો. તો 4.25 છે તો અહીંયા 3.25 લઈ લો. 3.5 પણ આપણે લઈ શકીએ છીએ. પેલા આ રીતે અહીંયા પેલા આ રીતે દોરી દો આવી રીતે. હવે આ રાખીને અહીંયા આપણે આમ પેલા આમ સીધું માપ લેવાનું આ રીતે. પછી અહીંથી 1/2 ઇંચ જેટલું આ રીતે ત્રાંસમાં લઈ લેવાનું અને એક સીધી લીટી અહીંયા દોરી દો આ રીતે. હવે અહીંથી 0.5 ઇંચ જેટલું લઈ લેવાનું. અહીંથી 0.5 ઇંચ લેવાનું અને આ રીતે પેલા આપણે પ્રિન્સેસ બ્લાઉઝ બનાવીએ છીએ એટલે આ રીતે પેલા આપણે શેપ આપી દેવાનો આવી રીતે. હવે ઉપરથી અહીંથી જોવાનું, અહીંથી 4.5 5 સુધી આપણે લઈ શકીએ છીએ. પેલા આ રીતે આવી રીતે એક સીધી લીટી દોરી દો અને ત્યાર પછી અહીંયા આવી રીતે શેપ આપી દેવાનો. તો આ થઈ ગયો આપણે પ્રિન્સેસનો શેપ. હવે આ માપી લો અહીંયાથી, અહીંથી માપવાનો. અહીંથી આપણે અહીંથી નિશાન કર્યું તો અહીંથી માપી લો આ રીતે. સાડા 6. તો અહીંયાથી પણ અહીંયા આપણે 6.5 અહીંયા થવું જોઈએ આ રીતે. અને આ રીતે સીધું નિશાન કરી દો. હવે કમર છે 35.5. 35.5 નો ચોથો ભાગ
આવી રીતે માપી લો. સાડા આઠ ને 1 પોઈન્ટ. 8.5. તો અહીંયાથી આ માપવાનું અને અહીંથી આ માપવાનું. તો આ રીતે માપો. આ 3 ઇંચ, એ 3 ઇંચને અહીંયા આપણે મૂકવાના. 8.5 પોણા 9માં 1 પોઈન્ટ ઓછો થાય છે. 35.5 છે એટલે 9માં 1 પોઈન્ટ ઓછું એ અહીંયા લઈ લેવાના આ રીતે. હવે અહીંથી અહીંયા આ રીતે માપી લેવાનું. હવે અહીંયા પેપર થોડું ઓછું પડે છે, બીજું જોઈન્ટ કરી દેવાનું આ રીતે. અહીંયા આ રીતે. હવે અહીંથી આપણે ગળાનો શેપ આપવાનો છે. તો આપણે આગળ 7 ઇંચનું ગળું છે, તો અહીંથી 7.5. અને આ રીતે થોડું ઓછું આવે આગળ, તો આ રીતે આપણે સેજ ત્રાસમાં આપી દેવાનું અહીંયા આગળ. અને અહીંથી આપણે આવી રીતે શેપ આપી દેવાનું ગોળ. હવે અહીંયા આપણી જેટલી બી ફૂલ બસ્ટ છે એનો ચોથો ભાગ કરીએ તો 41 છે, તો 10.25. અને એમાં આપણે જો 0.5 ઇંચ ઉમેરીએ, 1/2 ઇંચ, 0.5 ઇંચ, તો આ પૂરેપૂરું અહીંયા આવી જાય છે. આ રીતે કરવાનું. એવું ના કરો તો પણ ચાલે, અહીંયા આવી જાય. તો આ રીતે આપણે આગળના ભાગનું કટિંગ થઈ જાય છે. જ્યારે પણ આપણે આ ડ્રાફ્ટિંગ કરીએ કાપડ ઉપર, ત્યારે અહીંથી આપણે આપણે કાપડ ઉપર લઈ લેવાનું માર્જિન. તો આ રીતે આગળ અને પાછળના ભાગનું આપણે કટિંગ કરી શકાય. આ પાછળના ભાગનું અને આ આગળના ભાગનું છે. જ્યારે પણ પાછળના ભાગનું કટિંગ આપણે કાગળ ઉપર થી પેલા કાપડ ઉપર જ્યારે પણ કરીએ ત્યારે અહીંયા સિલાઈ માર્જિન છોડવાનું ભૂલવાનું નહીં. અહીં બંને બાજુ આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે. એટલે પેપર ઉપર અહીંયા લખી દેવાનું કે સિલાઈ માર્જિન અહીં આપવાનું છે, અહીંયા સિલાઈ માર્જિન. જ્યારે આપણે કાપડ ઉપર કરીએ ત્યારે આપણને ભૂલ ન થાય. અને આ પેપર અહીંયા
હોય તો એ વધારે પછી જ્યારે આપણે કરીએ ત્યારે કાપડ ઉપર પણ સુધારી દેવાનું. જે પેપર ઉપર સેજ મિસ્ટેક કરી હોય એ કાપડ ઉપર આપણે ભૂલથી પણ નહીં કરવાની, સુધારી દેવાની. તો આ રીતે આપણે જે બ્લાઉઝ ઉપરથી આપણે જે કટિંગ બતાવ્યું, મેજરમેન્ટ બતાવ્યું હતું આપણે, એનું આપણે આ કટિંગ કરીશું. ચાલો.